આજનો ગર્જનાદ એ દીકરીઓ માટે છે, એ માતાઓ બહેનો માટે છે કે કોઈ પણ લફંગાઓ તમને હેરાન કરતા હોય તો આવા લફંગાઓ માટે થઈ અને તમારે તમારા જીવનને ટૂંકાવવાની જરૂર નથી. નહીં કે આવા નરાધમોના લીધે આપણે સુસાઇડ કરવું જોઈએ. ખરેખર તો આ લુખ્ખાઓને ઊંધા લટકાવવા જોઈએ સુરતની બજારોમાં. અને નરાધમોને ખાસ મેસેજ મળે એવી કાર્યવાહી થાય એવી અમે સૌ આશા રાખીએ છીએ. ઘટનાથી દરેક સભ્ય સમાજે જાગૃત થવું જોઈએ. નમસ્કાર. આજની રજૂઆત એ ન તો વિશેષ છે કે ન તો ખાસ છે. આજનો ગર્જનાદ એ દીકરીઓ માટે છે, એ માતાઓ બહેનો માટે છે કે કોઈ પણ લફંગાઓ તમને હેરાન કરતા હોય તો આવા લફંગાઓ માટે થઈ અને તમારે તમારા જીવનને ટૂંકાવવાની જરૂર નથી. ગુજરાતની દરેક બેન દીકરીને એક ભાઈ તરીકે વિનંતી કરું છું કે આવા લફંગાઓ, લુખ્ખાઓ, આવા અસામાજિક તત્વોને બે લાફા જાહેર બજારમાં મારી દેજો. પછી કંઈ પણ થાય તો આવી જાજો ન્યૂઝરૂમ પર, જજો પોલીસ પાસે. સુરતની એક દર્દનાક ઘટના, એક જવાન જોત દીકરી જેના મા બાપના અનેક સપનાઓ હતા કે દીકરીને ભણાવી છે અને સારા ઘરે વડાવીશું, એનું એક સારું ભવિષ્ય જોયું હતું અને એ દીકરીએ દીક્ષિત લફંગાઓના કારણે આ દુનિયા છોડીને જવું પડે. આનાથી વિશેષ દર્દ એ કંઈ ના હોઈ શકે ને આ દર્દ એના મા બાપ એ સૌથી વધારે સમજી શકતા હોય કે જે સમાજની અંદર સ્વમાન ભેર એક દીકરીના બાપ તરીકે જે બાપ જીવતો હોય ને એને તમે જઈને પૂછો કે તમને તમારી દીકરી પર કેટલું ગૌરવ છે, તો એ બાપ એ દીકરા કરતાં પણ જાજુ ગૌરવ એની દીકરીનું લેતો હોય છે. કારણ કે દીકરો એક પરિવારને સાચવે જ્યારે દીકરીઓ એ બે પરિવારને સાચવતી હોય છે. આ સુરતની દર્દનાક ઘટના પર આજે વાત કરવી છે. આજે એ જ મુદ્દો, કારણ કે જે પ્રમાણે આપણા દેશમાં, આપણા રાજ્યમાં ઘણા બધા એવા મુદ્દાઓ છે. તમે લઈને ચાલો ને તો આપણા ગુજરાતમાં સી ટીમ છે, મહિલા ક્રાઇમ બ્રાન્ચ છે, મહિલા પોલીસ છે, ઘણા બધી એજન્સીઓ છે કે જે મહિલાઓ માટે 118 આઈ થિંક 181 પણ છે. 181 આ તમામ છે. ત્યારે સુરતમાં પાટીદાર દીકરીના આપઘાતના કેસે તમામ લોકોને ચોંકાવી દીધા છે. કારણ કે આ ઘટના ખૂબ કિશને કીધું તેમ દર્દનાક છે. જીવન ટૂંકાવતા ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે. સામાજિક આગેવાનો પણ હવે સવાલો ઉઠાવી રહ્યા છે. કારણ કે અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો દીકરીના ઘરે પહોંચ્યા અને એક લુખ્ખા તત્વ આ દીકરીને છેલ્લા ઘણા બધા દિવસથી પરેશાન કરતો હતો. જોકે એક ત્યાં વિજય માંગુકિયા નામના ત્યાંના સામાજિક આગેવાન છે તેને પત્ર પણ લખ્યો હતો, પણ આપણા દેશમાં પત્ર લખાય ત્યારે ગંભીરતા જોવાતી નથી. એટલા માટે પુલ તૂટે, આવી ઘટનાઓ બને અને 2 દિવસ ત્યાં દીકરી ખૂબ ડિપ્રેશનમાં હતી તેવું દીકરીના બાપે પણ કહ્યું છે. વાવડિયા પરિવારના એકને એક દીકરીએ અચાનક આ જીવન છે તે ટૂંકાવ્યું છે. આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે, ગર્જનાદ કરવો છે. ગર્જનાદ એટલા માટે કે આવા મુદ્દે આપણે બોલીશું નહીં તો આવી કેટલી દીકરીઓ છે તે આપણી વચ્ચેથી જતી રહેશે. મુખ્યમંત્રીને લખેલો લેટર પણ વાયરલ છે તે થઈ રહ્યો છે. આ દીકરી અને પરિવારના દ્રશ્યો કે આજે પરિવાર આખો શોકમાં છે. ત્યારે આપણી સાથે આ જ મુદ્દે વાતચીત કરવા માટે ભાજપ નેતા, સામાજિક અગ્રણી અલ્પેશ કથિરિયા આપણી સાથે જોડાયા છે. અલ્પેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. અલ્પેશભાઈ, શું કહેશો? આશાસ્પદ દીકરી પોતાનું જીવન ટૂંકાવ્યું, તેના પિતાએ પણ કહ્યું કે 2 દિવસથી મારી દીકરી ડિપ્રેશનમાં હતી. પહેલા તો મને આખી ઘટના સમજવી છે કે આખી ઘટના શું શ્રી આશરે 6-7 મહિના પહેલા દીકરીના પિતાને જ્યારે આ ઘટનાની ખબર પડી, દીકરી અને પિતા અને એના મમ્મીને ઘરમાં સૂતા હોય ને ત્યારે ફોન આવે છે, દીકરી રિસીવ નથી કરતી. એટલે એના પપ્પા એમ કહે છે કે તું ફોન કર. ફોન કરીને સ્પીકરમાં રાખે છે ત્યારે સામેના વ્યક્તિ તરફથી અભદ્ર ભાષામાં જે ગાળો, તને આમ કરું, તું તેમ કર, અને જે બધી વાતો હોય છે. પછી ત્યારે પહેલી વાર દીકરીના પપ્પા દીકરીને પૂછે છે કે આ છે કોણ? ત્યારે દીકરી કહે છે કે આ નામનો વ્યક્તિ છે અને મને આ રીતે હેરાન કરે છે. એટલે તુરંત દીકરીના પપ્પા એને ફોન કરે છે પણ એ નરાધમ ફોન નથી ઉપાડતો. પછી દીકરી જ્યાં નોકરી કરે છે એ ક્લાસ પર દીકરીના પિતાજી જાય છે, એની પાસેથી નરાધમના પિતાનો નંબર મેળવી અને ફોન કરે છે. પણ એ પિતા પણ દીકરી સાથે એ રીતે વાત કરે છે કે અમારો દીકરો આવો ન હોય, હોય તો તમારે કંઈ કરવાનું નથી, તમે કંઈ કરતા નહીં, તમે જો કંઈ કરશો તો આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, જે થાય એ કરી લેજો. એટલે દીકરીના પપ્પા એકદમ ઢીલા પડી જાય છે અને દીકરી કહે છે કે હવે આવું નહીં થાય, થશે તો હું કહીશ.
પણ આ 6-7 મહિનામાં જે કંઈ પણ બન્યું હોય એ દીકરી ઘરે એટલા માટે ન કહી શકી કેમ કે દીકરીને એવું હતું કે હું જો પિતાને કહીશ તો એના પિતાએ કીધું હતું કે હવે આપણે આવું કંઈ થાય તો તારે ભણાવવા નથી જવાનું, સ્કૂલે નથી જવાનું અને આપણે છોડી દેવું છે. તો આ જે આખી બધી છે અને દીકરીના પપ્પાને અમે પણ પૂછ્યું કે તમે આ વાતને તમારા સગા ભાઈને ન કરી, પોલીસને ન કરી, કેમ ન કરી? તો એનું એક હતું કે ભાઈ 19 વર્ષની મારી દીકરીનું કાલ સવારે મારે જોણ જોવાનું હોય, એનો સંબંધ કરવાનો હોય, લગ્ન બાકી છે. તો મને આ જે ઘટનામાં જે લાગ્યું મારા નિષ્કર્ષ પ્રમાણે કે તમે કોઈને બચાવવા માટે પોતે બદનામ થાવ એવું થઈ રહ્યું છે. તો આવી ઘટના ન થવી જોઈએ. તમે વકીલ છે, કોર્ટ છે, કાયદો છે, પોલીસ છે, સી ટીમ છે, તમારા આજુબાજુના વ્યક્તિ છે, માતા પિતા છે, ઇવન તમારી બહેનપણી હોય, છોકરો હોય તો એના મિત્રો હોય, એના ઉપર વાતો કરીને આ વસ્તુમાંથી બહાર આવવું જોઈએ. નહીં કે આવા નરાધમોના લીધે આપણે સુસાઇડ કરવું જોઈએ. આજે 19 વર્ષની દીકરી જ્યારે સુસાઇડ કરે છે ત્યારે કેટલા વર્ષો સુધી એનું પરિવારને આમ તો કહી શકાય કે આજીવન એનું દુઃખ રહેવાનું છે. ત્યારે આ પરિવાર આવા દુઃખમાં સહન કરતો હોય. આજે જ્યારે એમને કીધું કે તમે આ રીતની ઘટના છે ને અમારી આવી વિનંતી છે, અમે તરુણ તેમના ઘરે ગયા. ઘરે ગયા પછી પરિવારની લાગણી હતી કે ગુનો દાખલ થાય. એમના પિતાની સાથે જ આજે જ અમે પોલીસ સ્ટેશન ગયા. પીઆઈએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો. પોલીસ સ્ટેશન ગયા પછી એની 2 થી 3 કલાકની અંદર તત્કાલ ધોરણે ગુનો પણ દાખલ કરી દીધો છે પિતા પુત્ર બંને વિરુદ્ધ. અને એમના પિતાએ પણ જે રીતે વાતો કરી હતી, એના પિતા સાથે ગાળાગાળી કરી હતી. તો આ પરથી લાગે છે કે આવા વ્યક્તિ યુથ જ્યારે અલગ રસ્તે જઈ રહ્યું હોય ને એને એના પિતા પણ બચાવી રહ્યા છે, ત્યારે બંને વિરુદ્ધ કાર્યવાહી માટે ગુનો દાખલ થઈ ગયો છે. અને આવનારા દિવસની અંદર અમે પોલીસને પણ માંગણી કરી છે ઘટનાઓ ઘટતી ભવિષ્યમાં ન ઘટે એ માટેના પ્રિએક્ટિવ પગલાઓ પણ લેવા જોઈએ કે જ્યાં કોઈ આવા સ્પોટ્સ છે, આવા લુખાઓ કોઈ ગાડીઓ લઈને ફરે છે, ક્યાંય એની ધમાલો નાની મોટી મસ્તી કરે છે, ક્યાંય બેસે છે, તો ત્યાં ડ્રાઈવ ચલાવીને આવા ભવિષ્યમાં કોઈ બીજી દીકરી ભોગ ન બને એ ઘટનાથી આપણે જ્યારે સાવધ થતા શીખશું, કંઈક નવું શીખશું, ત્યારે જ આવી ઘટનાઓ ઘટશે. બાકી ઘટના ઘટે, તમે ભેગા થાવ, ગુનો દાખલ કરે, 5-15 દેની પાછળ લોકો જાય, ફરીથી બોલાઈ જાય, નવી કોઈ દીકરી ભોગ બનશે. એટલે હવે કોઈ પણ ગુજરાતની દીકરી ભોગ ન બને એ માટેની સતત કડક કાર્યવાહી રૂપ અને નરાધમોને ખાસ મેસેજ મળે એવી કાર્યવાહી થઈ એવી અમે સૌ આશા રાખીએ છીએ. અલ્પેશભાઈ, કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે? સુરત જેવું શહેર, ગુજરાતના મેટ્રો શહેરમાંનું એક શહેર, અને ત્યાં એક દીકરી કોઈ લુખાઓના ત્રાસથી અને પોતાનું જીવન ટૂંકાવે. ભણેલી ગણેલી દીકરી, હોશિયાર દીકરી, પોતે પણ એ ભણાવતી હતી. તો આવી દીકરી આ પ્રકારનું નિર્ણય લેવાનો નક્કી કરે કે નહીં મારે હવે દુનિયામાં નથી રહેવું, અલ્પેશભાઈ, તો આ લુખાઓની માનસિકતા શું હશે ને સમાજમાં માનસિકતાઓ કેમ હજુ સુધી બહાર નથી પડતી? ખરેખર તો આ લુખાઓને ઊંધા લટકાવવા જોઈએ સુરતની બજારોમાં. ચોક્કસ આવા તત્વોને ખૂબ મજબૂતીથી પાઠ ભણાવવો એટલા માટે જરૂરી છે કે પોતે જે દીકરી ભણાવવા જાય છે અને જેને બાળકના એક આસિસ્ટન્ટ શિક્ષક તરીકેની 1.5-2 વર્ષથી નોકરી કરતી એક દીકરી કે જેને પોતે બાળકોને પ્રોત્સાહિત કરીને ભારતના ભવિષ્યને ઉજળું કરવાનું છે, એની ફરજ બજાવે છે, એવી દીકરી જો આ પગલું ભરી શકતી હોય તો ભણેલી નથી, ગણેલી નથી, એકદમ નિશબ્દ નિસહાય દીકરી કઈ હદ સુધી જઈ શકે? કે આટલા સમયથી પોતે પીડાય છે છતાં પોતાના પિતાને કહી નથી શકતી, રહી નથી શકતી, અને ઘરે કોઈ ન હોય ને આવું જે એક અંતિમ પગલું ભરી લે છે. અને આખો એનો માત્ર ને માત્ર આ પાટીદાર સમાજની દીકરી છે કે કોઈ વિસ્તારની છે એવું નહીં. મને લાગે છે કે આ ઘટનાથી દરેક સભ્ય સમાજે જાગૃત થવું જોઈએ કે આવી ઘટનાઓ ઘટતી રહેશે ને કોઈના માળા વિખેરાઈ જાય તો આનાથી બધાએ જાગવું પડશે. કાયદા વિભાગે પણ કંઈક નવા પ્રયોગ કરવા પડશે, પોલીસે પણ જાગૃત થવું પડશે, સમાજ વ્યવસ્થાએ પણ જાગૃત થઈને સામાજિક સ્તરે આમાં શું કરી શકાય, મીડિયા મિત્રો પણ પોતાની ભૂમિકા ભજવી. તો ઘણા બધા એવા સમાજ વ્યવસ્થાના સ્તંભો છે કે દરેક લોકોએ પોતાનો રોલ નિભાવવો પડશે. ત્યારે જ ખરી રીતે સારા એવા સમાજનું નિર્માણ થશે. કેમ કે કોઈ એક વ્યક્તિથી આવા ઘટનાક્રમો બંધ થાય એવું મને નથી લાગતું. દરેક લોકોએ દાખલારૂપ કાર્યવાહી કરવી જોશે, પોતાના ક્ષેત્રમાં પોતાની ફરજ નિભાવવી પડશે, ત્યારે આવી ઘટનાઓ ઘટતી બંધ થશે. એક આ સોશિયલ મીડિયામાં મેં આજે એક પોસ્ટ વાંચી કે કતારગામ વિસ્તારમાં સતત 3જી વખત પાટીદાર સમાજની દીકરીનો ભોગ બન્યાની વાત છે. તો આ સતત 3જી ઘટના છે અલ્પેશભાઈ? એ જાણવા માટે દીક્ષિતભાઈ અમે પણ પ્રયાસ કર્યો. અગાઉની 1-2 ઘટનાઓ આવી ઘટી છે, પણ એમ કહી શકાય કે વ્યક્તિ
આ ઘટનાની અંદર પણ પિતાજી સાથે મીડિયા મિત્રો સાથે પણ એમણે વાત કરી, અમે પણ વાત કરી, ત્યારે પણ પિતાનું એવું કહેવું હતું કે જે તે સમયે બદનામીના લીધે, દીકરીની ઉંમરના લીધે, ભવિષ્યના લીધે અમે આ કોઈ કાર્યવાહી નહોતું. અગાઉની ઘટનામાં પણ આવું બન્યું છે. તો આવા લોકોના કારણે પોતે કાફે વિસ્તાર છે, કોલેજ વિસ્તાર છે, સિનેમા વિસ્તાર છે, કે ત્યાંથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી સંપર્કમાં આવે છે, ધીરે ધીરે સાથે તમારી સાથે મિત્રતા કરે છે, નાની મોટી જગ્યાએ ફરવા લઈ જાય છે, અને પછી એક આખી જાળ બિછાવીને એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવું જે આખું રેકેટ ચલાવી રહ્યા છે. આ એક દીકરી સાથે નહીં, પણ ગુજરાતની અનેક દીકરીઓની સાથે છેડછાડ કરીને આખી જે પ્લાનિંગ કરતી ટોળકીઓ છે, આના વિરુદ્ધ અવાજ ઉપડવો જોઈએ. અને સામાજિક રીતે હું કહું તો આમાં આજની ઘટનાના જે મુદ્દાઓ પરથી ઘણા બધા સમાજની અગ્રગણ્ય વ્યક્તિઓએ ટેલિફોનિક ને રૂબરૂ વાત કરીને જાણવા મળ્યું કે આમાં સમાજ કરતા પણ કોઈ પણ નરાધમ, કોઈ પણ સમાજના લુખ્ખો તત્વ હોય એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. અને ખૂબ કડક કાર્યવાહી એટલા માટે જરૂરી છે કે આનાથી એક દાખલો બેસે અને બીજી કોઈ ઘટના ભવિષ્યમાં ઘટવાની હોય, કોઈના વિચાર હોય, કોઈ નરાધમ હોય તો આશાય અને કાયદો અને વ્યવસ્થાનું જે આખું એક આપણું લોકશાહીનું એક માળખું ટેકવું છે, તો કાયદા વ્યવસ્થા ઉપર પ્રજાને પણ ભરોસો બેસે અને એવી કાર્યવાહી થાય કે એ ભરોસો મજબૂતાઈથી બેસે. અલ્પેશભાઈ, માફ કરજો પણ સુરતની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ વધવા પાછળનું કારણ શું? કેમ લગાતાર અલગ અલગ પ્રવૃત્તિઓમાં સુરતે ક્યાંક ને ક્યાંક મોખરે આવે? કારણ શું છે આ બધી વસ્તુ પાછળનું? કયું એવું કારણ છે કે વારંવાર સુરતમાં કંઈક ને કંઈક આવી ઘટનાઓ સામે આવે? તમે આના ઉપર એક અભ્યાસની જરૂર હોય એવું તમને લાગે છે? હા કિશનભાઈ, ચોક્કસ તમે જે વાત કરી છે મુદ્દા સાથે હું સહમત છું. એમાં ઘણા બધા મુદ્દાઓ છે કે આજનું યુવાધન ખૂબ શોર્ટ ટાઈમમાં કંઈક કરી લેવું છે. બીજું, માતા પિતા કે કુટુંબ કે સગા સંબંધી, શિક્ષકો, ગુરુજનોની સલાહ ગમતી નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણી વ્યક્તિઓના સંપર્કમાં આવી જાય છે અને ખૂબ ઓછી ઉંમર હોવા છતાં પણ વડીલોની નથી રહેતી. અને જે આજના યુવાધનને હું તો એમ કહું છું પરિવાર તરફથી પણ સ્વતંત્રતાઓ મળતી જાય છે. તો આના લીધે જ યુવાનો પોતાનું કૃત્ય કરે છે. આમાં માત્ર હું એવું નથી કહેતો કે આ ઘટના, પણ ઘણી બધી ઘટનાઓ છે, જેમ કે વ્યસનના રવાડે ચડવું, નાની ઉંમરમાં સટ્ટા ગેમલિંગ રમવું, પરિવારને નીચું જોવું પડે એવા કાર્ય કરવા. તો આ યુવાન યુવતીઓ જે નાની ઉંમરની અંદર જે પોતે આખું સ્વતંત્ર ભર્યું સ્વચ્છંદા પૂર્વકનું જે જીવન જીવે છે, કે જેનાથી સમજ વ્યવસ્થાને પણ આની જાય છે. આજે ઘણી બધી એવી આપણે ઘટનાઓ મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હોઈએ છીએ કે પોતાના પરિવારને પણ એમ થાય કે ભાઈ અમારા પરિવારનો દીકરો હશે આવું કામ કર્યું છે. તો આવી ઘટનાથી સભ્ય સમાજે જાગૃત થવું પડશે, કાયદા વિભાગે જાગૃત થવું પડશે, પોલીસે પણ જાગરણ વ્યવસ્થા કરી અને નાના મોટા કેમ્પ, સેમિનારો કરવા પડશે. મીડિયા પણ પોતાની જવાબદારી નિભાવી રહી છે, ત્યારે બધા જ અંગો પોતાની જવાબદારી નિભાવે ત્યારે આનું સાચું નિર્માણ થાય એવું મને લાગે છે. કથિરિયાભાઈ, તમે એના પરિવારને મળ્યા હશો. આપણે બહુ કંઈ કોઈને લાંછન લાગે એવી વાત નથી કરવા માંગતા, પણ કંઈ મેટર જાણવા મળી ખાસ કે ભાઈ કયા મુદ્દાના આધીન આ દીકરીને વારંવાર પરેશાન કરવામાં આવી હતી, કેવી રીતે દીકરીને ઝપેટમાં લેવામાં આવી હતી? જાણવાનું કારણ એટલું કે આપણને સાંભળનારી બીજી મા બેન દીકરીઓ કોઈ આવા લુખ્ખાઓના ચપેટામાં ના આવી જાય. એટલે કયા મુદ્દાઓને આધીન ટાર્ગેટ કરતા હતા બેનો દીકરીઓને? આને શું જાણવા શું મળ્યું એક્ઝેક્ટ? જાણવા પ્રમાણે દીકરી જે સ્કૂલમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી ત્યાં આના કોઈ રિલેટિવમાં કાકાની દીકરી કે ભત્રી જેવું કોઈ ત્યાં જતી હતી અને એ છોકરો એને લેવા મૂકવા આવતો હોય, ત્યાં આવતો હોય, એ બાને અને શિક્ષક સાથે દીકરી સાથે મેળાપ થયો અને ત્યાંથી એનો નંબર મળે છે. અને ત્યાર પછી દીકરીને ફોન કરે, રોડ ઉપર એનો પીછો કરે, ફોનના માધ્યમથી એની સાથે વાતો કરે અને ઘણી વખત એને ના પાડવા છતાં પણ એને ફોન કરે. દીકરીના પિતા પણ હાજર હોય ને એને ફોન કરે. ત્યારે તો આ મેટર એક વખત ત્યારે 6 મહિના પહેલા બહાર આવેલી, પણ ત્યારે દીકરીના પિતાએ સમાજ કે ઇજ્જતના ડરથી એક આ વાતને બહાર નહોતા લાવ્યા. અને જે વાત જાણવા મળી છે એ પ્રમાણે વારંવારનું જે ટોર્ચરિંગ હતું, સ્વાભાવિક છે કે દીકરીએ 6 મહિના પહેલા જયારે એના પપ્પાને કીધું કે મને આવી રીતે હેરાન કરે છે, આવું મારી સાથે કરે છે, મને આવી રીતે હેરાન કરે છે, ત્યારે દીકરીના પપ્પાએ કીધું કે હવે થાય તો મને કહેજે, જો આવું કંઈ હવે કરે અને આપણને એવું લાગશે તો આપણે હવે આવી નોકરી બોકરી કરીને ઘર બહાર જવું
નથી. એટલે દીકરીના મનમાં એક વખત એવું થઈ ગયું કે જો હું ફરીથી મારા પિતાને કે ભાઈને કે કોઈને કહીશ કે હજી મને આ છોકરો હેરાન કરે છે અને મને આવી રીતે પાછળ આવે છે કે મારી છેડતી કરે છે, તો ફરીથી મારી જે નોકરી છે, મારો જે મને એમ શોખ છે કે હું બાળકો માટે જાઉં, સ્કૂલે જાઉં, એ નોકરી કરતી મને છોડાઈ દેશે. તો આ મને લાગે છે કે આ પીડાની વચ્ચે દીકરી આ સ્ટેપ લઈ ગઈ. અલ્પેશભાઈ, તમે શું અપીલ કરશો? ખાલી પાટીદાર સમાજ પૂરતી વાત નહીં કરું, બધા જ સમાજની તમામ બહેનો દીકરીઓને આ મંચ પરથી એક સામાજિક આગેવાન તરીકે શું કહેશો? કારણ કે આવી ઘટના આ બેનને જીવન ટૂંકાવ્યું, કારણ કે નથી ઘણી બધી દીકરીઓ સાથે આ પ્રકારની ઘટનાઓ આજે થઈ રહી છે. પણ દીક્ષિતભાઈ, મને મ્યુઝિયમના માધ્યમથી મારા મતે કહેવાનું થાય તો મને એવું લાગે છે કે કોઈ પણ ઉંમરની દીકરી હોય, નાનેથી લઈને મોટી ઉંમર, કોઈ પણ ઉંમરની દીકરી હોય, તમને કોઈ સમસ્યા આવે છે તો નજીકના વ્યક્તિઓને કહેવું જોઈએ. કોઈ નરાધમ હોય, કોઈ લુખ્ખો હોય, કોઈ તમને બ્લેકમેલિંગ કરતો હોય, ગમે એવો મોટો ગટરગોચ હોય, કોઈનાથી ડરવું ના જોઈએ. કેમ કે ખોટાનો આ દુનિયામાં કોઈ છે નહીં. ત્યારે આવા વ્યક્તિઓથી ડરીને તમે પગલું ભરો છો, એનાથી આપણો જ પરિવાર ભયમાં મુકાય છે. હું તો એમ કહું છું, આવા તત્વોને ખુલ્લા કરશો તો આવા તત્વોને જ્યારે તમે ખુલ્લા કરશો ને, ત્યારે આવા અસામાજિક ને લુખ્ખા તત્વોને એનો પરિવાર ભયમાં મુકાશે, નહીં કે આપણે ભયમાં મુકાઈને આવું પગલું ભરવું જોઈએ. એટલે ખુલીને બહાર આવવું જોઈએ. તમને જે વ્યક્તિ, જે તંત્ર, જે પોલીસ કે જેના કોઈ પણ વિશ્વાસ હોય, આપણે એમના નામમાં કોઈમાં નથી પડવું, પણ આ બાપ દીકરાને ઉઠાઈ લીધા છે, પોલીસમાં આવી ગયા છે ઝડપથી. એની હજી હમણાં રિસન્ટ અડધી કલાક, પોણી કલાક પહેલા જ ગુનો દાખલ થયો છે કે પોલીસે અત્યારે પોતાની દરેક ટીમો, અહીંની ક્રાઇમ બ્રાન્ચ પણ પોતે સક્રિય થઈ ગઈ છે. સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, પરંતુ એ સિવાય પણ બીજી એજન્સીઓને પણ ઉચ્ચ સ્તરેથી સૂચના આપીને આરોપીઓને તત્કાલ ધોરણે રાઉન્ડ અપ કરવા માટેની પોલીસ કાર્યવાહી કરી રહી. અલ્પેશભાઈ, ઘણા બધા કેસમાં જોયું, ક્યાંક દીકરીને આબરૂનો ડર, ક્યાંક બાપને આબરૂનો ડર, તો આજના બાપે પણ આ છોડવું પડશે કે ભાઈ જમાનો ગયો કે ક્યાં સુધી આપણે આબરૂના ડરની પાછળ આપણે આપણી આજે કોઈ દીકરા, કોઈ દીકરી કે કોઈ દીકરાને ખોવાની વાત આવે તો આજના પિતાએ પણ હવે એ જમાનાને સ્વીકાર કરવો પડશે કે ભાઈ કાંઈ છે તો અમે પોલીસ તો ખબર. પોલીસ પણ એવી છે કે તમારી વાત ગુપ્ત રાખે છે. તમે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં કે તમે સી ટીમનો કે 181 નો સંપર્ક કરો, તમારી જાહેરાત નથી કરતા કે ભાઈ શું થયું, પણ પોલીસ કામગીરી કરશે. તો આજના યુવા પેઢી સાથે વડીલોને પણ સમજવું એ જરૂરી છે કે ભાઈ અમારા પરિવાર સાથે મારી દીકરીને કોઈ હેરાન કરે છે તો મારે 100% પોલીસને જાણ કરવી પડશે, કારણ કે અલ્ટિમેટલી પોલીસ આપણી સુરક્ષા માટે છે. આપણે આબરૂની બીકે જાણ નહીં કરીએ તો આજે આપણે દીકરી કે દીકરો ખોવાનો વારો આવશે. ચોક્કસ. આજની જે ઘટના હોય કે આપણે ભૂતકાળની પણ જે ઘટનાઓ જોઈ છે કે સભ્ય સમાજની વચ્ચે નાનો કે મધ્યમ વર્ગ કોઈ પીસાય છે શું, તો કે મારી આબરૂ જશે, મારા દીકરાનું શું થશે, મારી દીકરીનું શું થશે, એની નોકરીનું શું થશે, એના ભવિષ્યનું શું થશે, સમાજમાં એનું આગામી દિવસોમાં એની સગાઈ કરવાની છે, એના લગ્ન કરવાના છે, એ સમયનું પાત્ર મળશે કે નહીં, એવા ઘણા બધા વિચારો દીકરી હોય કે દીકરા એના કામના લીધે એના માતા પિતાને આવતું હોય છે. પણ જ્યારે મુદ્દાકીય વાત હોય, કોઈ તમારું શોષણ કરે છે, કોઈ તમને અન્યાય કરે છે, કોઈ તમને ધમકાવે છે, કોઈ તમને ફસાવે છે, કોઈ તમને બ્લેકમેલિંગ કરે છે, ત્યારે આ આખી વ્યવસ્થાની સાઈડ પર મૂકી અને એ પ્રકારના આજના જમાનામાં મને નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિના કોન્ટેક્ટમાં સારા એવા મિત્રો ન હોય. પણ આપણી કોર્ટ છે, ન્યાયાલય છે, પોલીસ તંત્ર છે, વકીલ મિત્રો છે, ઘણી બધી એવી વ્યવસ્થા છે, એનજીઓ છે સારા સારા, કે એ તમને આવી ઘટનાઓની અંદર અંતિમ સુધી ખૂબ સારો સાથ સહકાર આપે છે. એનો સહકાર લેવો જોઈએ. અને કોઈ પણ મુદ્દાના અંતમાં આપણે ચર્ચા કરતા હોઈએ દીક્ષિતભાઈ, ત્યારે મને લાગે છે કે સૌથી વધારે મુદ્દો કોઈ હોય તો એ છે જાગૃતતા. તો આપણે જાગૃત થઈ અને આ ઘટનાથી શીખવું જોઈએ કે આવી કોઈ ઘટના ભવિષ્યમાં ન ઘટે. તમે કોઈ પણ વ્યક્તિનો વાત તો કરો. ઇવન આજે ઘટના ઘટ્યા પછી દીકરીના પિતાએ પોતાના સગા ભાઈને, કુટુંબને પણ વાત નહોતી કરી કે 6 મહિના પહેલા આવું ઘટ્યું હતું. તો જ્યારે આટલી વાતો બની જાય છે, તમારી દીકરીને કોઈ હેરાન કરે છે, કોઈ પરેશાન કરે છે, અને માત્ર આપણને એવું લાગે કે આ વાત કોઈને કહેશું તો દીકરીની ઇજ્જત, ના, એવું નથી હોતું. આજે ઘણી બધી એવી આપણે દીકરીઓ અને મહિલાઓ જોઈ છે કે સારી એવી ફીલ્ડમાં હોવા છતાં પણ એને કોઈ ટચ કરે છે તો એ જાહેરમાં આવીને કહે છે કે આ વ્યક્તિએ મારી સાથે આવું કૃત્ય કર્યું છે, આમ છે. પોતે મીડિયા સમક્ષ ખુલ્લે પોતાનું મોઢું પણ નથી છુપાવતી ને કહે છે. અને ત્યારે જ્યારે પોતે ખુલીને આવે છે ને, ત્યારે આરોપીઓ પોતાના મોઢા છુપાવવા મળે છે.
તો નહીં કે કોઈ દીકરીએ મોઢા છુપાવવા પડે, આરોપીને મોઢા છુપાવવા પડે, એના પરિવારને સંતાતું ભરવું પડે, ભાગતું ભરવું પડે, એવી પરિસ્થિતિનું નિર્માણ થવું જરૂરી છે. બિલકુલ. આભાર અલ્પેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ. ને આશા રાખીએ કે બીજી વખત આપણે આવા મુદ્દાઓ પર વાત ન કરીએ, કોઈ સારા સામાજિક મુદ્દાઓ પર વાત કરીએ. પર અફસોસ છે કે આપણે આવા મુદ્દે ભેગા થવું પડે છે. આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો ઘટનાક્રમ એ છે કે તમે વિચાર કરો કે એક બાપને પણ એવું હતું કે મારી દીકરીની આબરૂ ન જાય, કારણ કે કાલ વડાવી પરણાવી તેને સારું ઘર તેના માટે શોધવું, અને આપણો સમાજ પણ એવું છે કે આવો કોઈ કેસ થઈ જાય ને તો કે તે દીકરીને નથી સ્વીકારતો, એટલે કે આપણે આપણા ઘરથી આની શરૂઆત લોકો કરવી શું વાત કરશે એનો ડર આપણે સમાજમાં સૌથી વધારે રાખીએ છીએ કે લોકો આપણી વાત કરશે. અરે જોઈએ. ભાઈ, એ સમાજ પાછા આપણે જ છે. અને એ લોકોને જે વાત કરવી પડે એ કરે, કારણ કે દીકરી તમારી છે, દીકરી બીજાની નથી. અને આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ. મહિલા એરફોર્સમાં ગઈ, મહિલા મિલિટરીમાં ગઈ, મહિલાએ છેક અવકાશ સુધી જઈને આવી, મહિલાએ સ્પેસ સુધી જઈને આવી, મહિલાઓએ હવે આર્મીના લડાકુ હેલિકોપ્ટર ઉડાડશે, નેવીના હેલિકોપ્ટર પ્લેન ઉડાડશે. પણ મહિલાને મગજથી સશક્તિ કરવાની જરૂર છે, મહિલાને મગજથી મજબૂત બનાવવાની જરૂર છે કે આવા લુખ્ખાઓ લફંગાઓ સામે એ લડી શકે ને એટલી મજબૂત બનવાની જરૂર છે. મહિલાઓ ખૂબ આગળ વધી રહી છે, પણ આજે પણ એક એવો વર્ગ છે કે જેને ડર છે કે મારી દીકરીનું નામ ખરાબ થશે. અરે ભાઈ, જેને જે કહેવું એ કે, લોકો 2-4 દિવસ બોલશે પછી ચૂપ થઈ જશે. તમને ખબર છે કે તમારું સંતાન એ કેટલું સાચું અને સરસ અને કેટલું સરળ છે. બીજાના સર્ટિફિકેટોથી તમારા દીકરા કે દીકરીઓની આબરૂ નથી જતી કે નથી આવતી. એટલે સમાજમાં આ પ્રકારનો ડર છોડી અને દીકરીઓને મગજથી મજબૂત બનાવો કે આવા લુખ્ખાઓ ને લફંગાઓથી ડર્યા વગર એમની સામે બેબાક બોલે. કારણ કે સુરતની એક દીકરીનો જીવ ગયો છે. દીક્ષિત, આશા રાખીએ કે આવી એક પણ દીકરીનો જીવ ના જાય. એ આપણા બધાય માટે, આપણા આખા સમાજ માટે એ પ્રાયોરિટી હોવી જોઈએ. બિલકુલ. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને આવા જ ગર્જના, આવા તો નહીં કહું પણ સામાજિક મુદ્દે અને ક્યાંય પણ સરકારના કાન સાંભળવાના હોય કે કોઈને સવાલ કરવાના હોય એવા મુદ્દા પર ગર્જના જોતા રહો અને લોકોને જાગૃત કરો. એ જ અપેક્ષા અમને આપશો. રજા. નમસ્કાર.